દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। પોસીત્રા ગામના ખેડૂતોએ વાવેલો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે। તો વરસાદના અભાવે અડદ, તલ, જુવાર, મગનું નથી થયું વાવેતર। વરસાદ ખેંચાતા પોસીત્રા ગામમાં મરચીનું ઉત્પાદન ઘટ્યું છે। અમારે મોસ્ટ ઓફ વાવેતર માંડવીનું હોય છે। 80 થી 90% માંડવીનું વાવેતર હોય છે અને અત્યારે થોડાક છાંટા પડ્યા હતા, વતર હતી નહોતી ને અમે વાવી નાખી હતી માંડવી। મેં ખુદ 20 વીઘામાં માંડવી વાવી હતી, પણ વતર ઓછી હોવાના કારણે અમને સાહસ કરીને વાવી નાખ્યું। વતર ઓછી હોવાના કારણે અમારે માંડવી બધી પાક નિષ્ફળ ગયો છે। મારે તો ઉગી જ નથી, અમુક છોડવા થયા હતા તો મેં ઉવેરીને પાછા અડદ વાવી નાખ્યા। હવે અડદમાં એવું છે કે પાણી નહીં મળે તો એ પાછું ફેલ થાય। ને અમે મગફળીનું વાવેતર કર્યા છીએ। મગફળીમાં અત્યારે મહિનો જેવો થઈ ગયો પાકને, અત્યારે પાકમાં કાંઈ છે નહીં સારાવટ। અત્યારે વરસાદ થાય તોય કાંઈ એમાં આશરો નથી કે અમને ખેડૂને કે 2 પૈસા ફાયદો થાય। ને પછી છે અડદનું વાવેતર છે, મગ છે, ભેંસુ માટે ગાયો માટે થોડીક જ્વાર આવી છે। જ્વારમાં કાંઈ જ્વારનું નથી, બધું પૂરો થઈ ગયો। આ મગફળી થોડીક લીલી છે, એ ભગવાન ભરોસે ઊભી છે। વરસાદ થાય તો આમાં અમને કાંઈ અત્યારે ફાયદો થાય ખેડૂત છે નહીં। ને સરકારમાં માંગણી છે કે સરકાર જે દુષ્કાળ જાહેર કરે ને ખેડૂત એમને ફાયદો થાય। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ છે તે ખેડૂતોને માલધારી કરી રહ્યા છે। ત્યારે દ્વારકા જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સંપૂર્ણપણે પાણી છે તે હાલ નહિવત માત્રાની અંદર છે તે જોવા મળી રહ્યું છે। હાલ વાત કરવામાં આવે તો જે આ વિસ્તારની અંદર જે ખેતરો છે કે સંપૂર્ણપણે છે તે પાક છે તે નિષ્ફળ થયો છે। ખેડૂતો પણ ક્યાંક છે તે ઊંચી ઉધારા કરી અને આ પાકને છે તેનું વાવેતર છે તે કરવામાં આવ્યું હતું। આ જે માંડવીનો પાક છે, માંડવીના પાક આ સિઝનની અંદર તલ, મગ, અનેક એવા ધાન્યો છે કે જ્યાં આ સિઝનની અંદર છે તે વાવવામાં આવતા હોય છે। ત્યારે ખેડૂતો પણ ક્યાંક છે તે સરકાર સમક્ષ છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે। આ વિસ્તારની અંદર ખાસ કરીને મરચીનું વાવેતર છે તે બોડી પ્રમાણની અંદર છે તે થતું હોય છે। એટલે વાત કરવામાં આવે તો જે વરસાદને લઈને ક્યાંક ખેડૂતો ચિંતિત બન્યા છે અને જે ખેડૂતોએ જે ઓછી ઉધારા કરીને જે પાકની છે તે વાવણી કરી છે તે પણ છે સંપૂર્ણ નિષ્ફળ થાય તેવી ભીતિ છે તે હાલ ખેડૂતોને સેવાઈ રહી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।